જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું વિસરાતી જતી મીઠાઈ ચાદરિયું, જે પૌષ્ટિક અને હેલ્ધી છે. ચાદરિયું લગભગ બધા કાઠિયાવાડી ઘરમાં બને જ. તો આજે હું તમને એકદમ સહેલી રીતે ચાદરિયાને બનાવતા શીખવાડીશ. બનાવવું સાવ સહેલું છે. તો ચલો મારી સાથે ચાદરિયું કઈ રીતના બનાવવું તે જોઈ લઈએ. સૌથી પહેલા સુપર ટેસ્ટી સુપર હેલ્ધી રેસીપી બનાવવા માટે મેં અહીંયા 1 કપ પોક લીધો છે. આ પોક જ્યારે ઘઉં ખેતરમાં વાવીએ પછી તે પાક ઉપર આવે ત્યારે તે ઘઉંને શેકીને તૈયાર કરવામાં આવે છે. આ રીતના તેને પોક કહેવામાં આવે છે. આ પોક તમને કરિયાણાની દુકાને પણ મળે અને ખેડૂતના ઘરે તો આ પોક હોય જ. આપણે આ 1 કપ પોકમાંથી ચાદરિયું બનાવવાના છીએ. તો પહેલા આ પોકને મિક્સર જારમાં દળી લઈએ. ઘઉં શેકાય એટલે તે સોફ્ટ થઈ જાય છે, એટલે તેમાંથી આસાનીથી લોટ દળાઈ જશે. મિક્સર જારમાં આવો થોડો કરકરો લોટ તૈયાર થશે. તમારે માપ માટે કોઈ પણ 1 વાટકી સેટ કરી લેવાની છે. હવે આપણે લોટને ધાબો દેવાનો છે. તો એના માટે હલકું ગરમ દૂધ એટલે કે આંગળીથી અડી શકે એવું દૂધ લેવાનું છે. થોડું થોડું એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું છે. આપણે જેમ તેલનું મોણ દઈએ તેમ આમાં દૂધનું મોણ આપવાનું છે. તેના લીધે ચાદરિયું સરસ સોફ્ટ અને સુપર ટેસ્ટી બનશે. ચાદરિયું પૌષ્ટિક ખૂબ જ હોય છે. તો વર્ષમાં એટલે કે 1 વાર તો બનાવીને ખાવું જ જોઈએ. અત્યારે જ ઘઉં પાકવાની સિઝન છે, એટલે લગભગ દરેક ખેડૂતના ઘરમાં તો અત્યારે બને જ. તો આ રીતના મિક્સ કરીશું એટલે લોટના દરેક કણમાં દૂધનું મોણ સારી રીતના દેવાઈ જશે. મારે કેટલા દૂધની જરૂર પડી તે હું તમને છેલ્લે જણાવીશ. વધારે દૂધ એડ ના કરતા, નહીંતર ચાદરિયાનો લોટ દાણેદાર તો હોય જ છે, પણ તમને થોડો ચીકાશ પડતો પણ લાગશે જ્યારે આપણે તેને કૂક કરીશું ત્યારે, અને છૂટો છૂટો પણ નહીં થાય. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે દૂધનું પ્રમાણ વધે નહીં. હવે વાત આવી કે મોણ કેવું દેવાનું. તો આવું મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે. હવે આને પ્રેસ કરીને 30 મિનિટનો રેસ્ટ આપીશું, એટલે લોટ સરસ રીતના પલળી જાય. મારે ટોટલ 1/4 કપ અને માથે 2 ટેબલ સ્પૂન દૂધની જરૂર પડી છે. તમે જેટલી ક્વોન્ટિટીમાં ચાદરિયું બનાવો તે પ્રમાણે તમારે દૂધની જરૂર પડે, પણ એ વાતનું ધ્યાન રાખવાનું કે મુઠ્ઠી પડતું મોણ આપવાનું. 30 મિનિટ પછી જોઈએ તો દૂધ બધું જ લોટે એબ્ઝોર્બ કરી લીધું છે અને લોટ સરસ છૂટો છૂટો થઈ ગયો છે. તમે જો પ્રોપર ધાબો દેશો ને તો પ્રોપર તમારું ચાદરિયું દાણેદાર બનશે. પણ જો કોઈ આમાં મોટી લોટની ગોળીઓ હોય તો તેને આપણે બાજરી ચારવાના ચારણા હોય તેનાથી ચાળી લઈએ. એટલે કોઈ ગોળીઓ આ રીતના રહી જાય તો તેને ઘસીને આ રીતના ચાળી લેવાની, એટલે બધો જ લોટ એક સરખા ટેક્સચરમાં તૈયાર થઈ જશે અને આવું દાણેદાર ચાદરિયાનું મિક્સર તૈયાર થઈ જશે. હવે પાયો લેવા માટે કડાઈમાં 1/2 કપ ઘી એડ કરીશું. તમે જેટલું ઘી વધારે વાપરો તેટલો ચાદરિયું સોફ્ટ બને, એટલે બહુ વધારે નહીં પણ જરૂર પૂરતું. થોડું ઓછું ઘી થાય તો પાછળથી પણ એડ કરી શકાય. તમને ઓછું ઘી પસંદ હોય તો ઓછામાં પણ ચાદરિયું બની જશે. હવે 1/2 કપ જેટલો ગોળ લઈશું. તમે તમારા ગળાશના ટેસ્ટ પ્રમાણે ગોળને પ્લસ માઇનસ કરી શકો છો. સારી રીતના મિક્સ કરીને ગોળને મેલ્ટ કરી લઈએ. અહીંયા આપણે ગોળનો પાયો નથી લેવાનો, માત્ર ગોળને મેલ્ટ કરીને તેમાં થોડા બબલ્સ આવે ત્યાં સુધી તેને મેલ્ટ કરવાનો છે. તમે ક્યારેય ચાદરિયું નહીં બનાવ્યું હોય તો પણ તમે આ રીતથી બનાવશો એટલે પહેલી વારમાં જ પરફેક્ટ બનશે. જો તમે આ જ રીતના બનાવશો તો ગોળ આપણો સરસ મેલ્ટ થઈ ગયો છે અને બબલ્સ પણ આવવા લાગ્યા છે. તો આ સ્ટેજ પર ગેસની ફ્લેમ લો કરીને ચાદરિયાના મિક્સરને એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ. તમને એમ થશે કે આ કાચું રહી જશે
ના તે કાચું બિલકુલ નહીં રહે, કારણ કે પોક પહેલા શેકેલો જ હોય છે. એટલે પહેલા શેકેલો હોય એટલે તેનો પાયો જ લેવાનો હોય છે. તાબો દેવામાં આપણે જે દૂધનો ઉપયોગ કર્યો છે તે બધું જ દૂધ આ સમયે બળી જશે. બિલકુલ તેમાં દૂધ નહીં રહે. આને તમે 10 થી 15 દિવસ રાખશો ને તો પણ ખરાબ નહીં થાય, કારણ કે કોઈ વસ્તુ આમાં કાચી નહીં રહે. થોડી વાર થશે એટલે મિક્સર પેનને છોડવા લાગશે. બસ સારી રીતના ગોળ મિક્સ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. અને પછી તેને ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં મિક્સરને એડ કરી દઈએ અને પછી સ્પેચ્યુલાથી પ્રેસ કરતા જઈએ અને મિક્સરને ફેલાવી દઈએ. આમાં કોઈ ડ્રાયફ્રૂટ એડ કરવાની જરૂર નથી, પણ હું આજે ખસખસથી સજાવીશ. આ પણ ઓપ્શનલ છે, તમે પ્લેન પણ રાખી શકો છો. હવે આને 10 મિનિટ ઠંડુ થવા દઈએ એટલે તે સારી રીતના સેટ થઈ જાય. 10 મિનિટ પછી જોઈએ તો તે સરસ સેટ થઈ ગયું છે, તો તેમાં ચપ્પાથી કટ લગાવી દઈએ. હવે તમને એક પીસ પણ બતાવું. તો છે ને બનાવવું એકદમ સિમ્પલ, પણ એકવાર ટેસ્ટ કરજો. સુપર ટેસ્ટી, સુપર હેલ્ધી અને બધાને ભાવે તેવું અને વડીલો પણ ખાઈ શકે તેવું સુપર સોફ્ટ. તો ચોક્કસ એકવાર ટ્રાય કરજો. તમને એક પીસ તોડીને પણ બતાવું તો મોંમાં મૂકતા જ પીગળી જાવ તેવું સોફ્ટ બન્યું છે. તો મિત્રો, તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ, સક્રિય અને ખુશ રહે. બસ આજના વિડીયોમાં આટલું જ. તો મિત્રો, તમને મારી આજની શાનદાર રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીમાં શેર કરજો. ને ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર. બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.